મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. અમૃતસર ગોલ્ડન ટેમ્પલના દર્શન કરશું. જલિયાવાલા બાગ એ ગોલ્ડન. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. જો સવારની વહેલી આપણી પડી ગઈ છે અમૃતસરમાં. આજે તો શિમલા મનાલી મૂકી દીધું છે ભાઈ બધું. બહુ બરફમાં રહીમાં, બહુ એટલે બહુ. હવે આજે મસ્ત અમૃતસર ગોલ્ડન ટેમ્પલના દર્શન કરશું અને ત્યાં મોજ કરશું. દેખાડશું તમને બધે, પણ તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. તો ગુડ મોર્નિંગ બધાને. જય વ્લોગ બનાવતા હતા ને હું સાઈડમાં ઊભી હતી. બોલ મને બોલાવી પણ નહીં વ્લોગ બનાવવામાં, તો મેં કીધું હું અલગથી વ્લોગ બનાવું મારો. તો આજે છે અમારી મેરેજ એનિવર્સરી, સેકન્ડ મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. અને હું એવી લકી ફીલ કરું છું કે આજે મેરેજ એનિવર્સરીના દિવસે અમે જવાના છીએ ગોલ્ડન ટેમ્પલ. તો ગોલ્ડન ટેમ્પલ ને વાઘા બોર્ડર ને જલિયાવાલા બાગ ને ત્યાં બધા અમે વિઝિટ કરશું આજે. સ્પેશિયલ તો મને ગોલ્ડન ટેમ્પલનું હતું કે ત્યાં અમે જાશું. તો આજે મેરેજ એનિવર્સરીના દિવસે જય તરફથી મને ગિફ્ટ છે ગોલ્ડન ટેમ્પલનું. ગિફ્ટ તો નથી, ફરવા ખાલી આવ્યા છીએ તો જઈએ છીએ. તો સારું, ચાલો હવે જો અત્યારે નાસ્તાની તૈયારી છે, તો પહેલાં અમે કીધું નાસ્તો કરી આવીએ પછી આગળ વધીએ. અને સવારમાં જો અમારે અનુપમા શરૂ થઈ ગઈ છે. ટીવી શરૂ કરી, સ્ટાર પ્લસ ડાયરેક્ટ આવી ગયું. જો અમારા ગ્રુપના લોકો અમારી એનિવર્સરી માટેની સ્પેશિયલ સરપ્રાઈઝ આપી છે અમને. કેક લઈ આવ્યા હતા, સાંજે જ લઈ આવ્યા હતા, પણ સાંજે મેળ ન આવ્યો. તો અત્યારે જો અમે બધા રેડી થઈને પહેલાં તો કેક કટ કરશું. અને મારા ગ્રુપનાને હું બધાને થેન્ક યુ સો મચ દિલથી કહું છું. અમે લોકો ગોલ્ડન ટેમ્પલે પહોંચી ગયા અને આવું માથે બાંધી લીધું. અને શું કહેવાય તો નામ તો ન આવડે. શોપિંગનું ને બધું છે અહીંયા આવી રીતે. પગ ધોઈને જ એન્ટર થવાનું અહીંયાથી. અને અહીંયા હેન્ડ વોશ કર્યા. ગોલ્ડન ટેમ્પલ. ગોલ્ડન ટેમ્પલના દર્શન કરી લીધા અને બહુ મજા આવી. રિયલી બહુ મસ્ત દર્શન થયા. અને ઘણું બધું રેસ્ટ્રિક્શન પણ અહીંયા છે. અને મેં એક વાત નોટિસ કરી, હિમાચલ પ્રદેશમાં ને અહીંયા પંજાબમાં જે મંદિરે અમે જઈએ ને એ મંદિરે હેન્ડ વોશ કરીને જવાનું. અને અહીંયા તો પગ ધોઈને પણ જવાનું. બહુ આમ એ સારું એક વાત કહેવાય. આપણે એવું હોવું જોઈએ. અને બહુ મજા આવી. પાછું આપણે મંદિરે જઈએ ને તો ખીચામાં હાથ નહીં રાખવાનો, સેલ્ફી નહીં લેવાની, ફોટા પાડવાના પણ અને પછી ફોટા તે સિમ્પલ પાડવાના અને હાથ જોડીને બધું રાખવાના. અને સારું કહેવાય એ બધું થોડુંક રેસ્ટ્રિક્શન છે અહીંયા. આપણે એવું બધું હોય નહીં, પણ મજા આવી તોય. અત્યારે અમે લોકો જઈએ છીએ જલિયાવાલા બાગ. એ ગોલ્ડન ટેમ્પલની બાજુમાં નજીક જ છે. તો અમે લોકો ચાલીને જઈએ છીએ.
से तिलक करो ये धरती है बलिदान की। जो लोगों पर गोलियां यहाँ से चलाई गई थी। ये इन बलिदानों के कारण ही है कि आज हम आजाद हैं और बिना किसी डर के अपना सर उठाकर चल सकते हैं। જો આ બધા બુલેટ માર્ક્સ છે ગોલીઓના. હજી ગોલી છે અંદર. આ વડલા ઉપર પણ જો ઘણા બધા ચડી ગયા હતા. હજી આમાં નિશાની છે. અમર જ્યોત જો અહીંયા થાય છે. અહીંયા અમે લોકો એક ઢાબા ઉપર ગાડી ઊભી રાખી ને પછી જઈએ છીએ વાઘા બોર્ડર. તો 4:30 વાગે ત્યાં પરેડ હોય તો એ પહેલાં અમે પહોંચી જઈશું. તો અત્યારે ભૂખ લાગી થોડી ઘણી તો પછી અમે लच्छी અને મક્કે કી રોટી सरसों का શાક और मक्के की रोटी पंजाबी स्पेशल. મેં ઘણા વ્લોગમાં જોયું તો સરસો કા શાક और મક્કે કી રોટી. તો અમને ખાવાનું મન થઈ ગયું. હું પંજાબ જઈને હું ટેસ્ટ કરીશ તો કેવું આવે હવે જોઈએ. ये है मेरा लड़का. સરસોનું શાક અને મક્કે કી રોટી, મકાઈની રોટલી, છાશ ને લસ્સી. અહીંયા આવીને પંજાબી જ તેમ ખાઈએ, પંજાબી વાળી ફિલિંગ લઈએ. ઇન્ડિયાઝ ફર્સ્ટ એન્ડ લાસ્ટ રેસ્ટોરન્ટ. જો અમે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડરે પહોંચી ગયા છીએ, વાઘા બોર્ડરે. ને 3:30 જેવું થયું છે. કલાક એક બેસું, બધું જોશું. મને તો ઇન્ટરેસ્ટ છે પાકિસ્તાનની બોર્ડર જોવાનો. હવે ચાલો આપણે પાકિસ્તાનની બોર્ડર અહીંયાથી જોશું. લાહોર તો અહીંયાથી 22 કિલોમીટર જ થાય છે. કેટલું માણસ ભેગું થઈ ગયું છે. પરેડ શરૂ થશે એટલે પરેડ જોવા માટે. જો અહીંયા ઇન્ડિયાની બોર્ડરે લાગ્યું છે લાહોરનું લોકેશન.
જો અહીંયા આપણી બોર્ડર આવી ગઈ છે ભાઈ, ફરતે લાઈન છે. ફાઇનલી અમે લોકોએ પાકિસ્તાન ઇન્ડિયાની બોર્ડરની પરેડ જોઈ. બાપા, પરેડ બહુ ખતરનાક હોય, જોવા જેવી. એકબીજા સામે સામે યુદ્ધ જેવી પરેડ કરતા હોય. બહુ મજા આવી. રિયલી મને આમ અંદરથી મજા આવી પરેડ જોવાની, બોર્ડર જોવાની. બહુ મજા આવી. જો હવે અહીંયાથી બધાને કાઢે છે.